પરિચય આપી દઈશ કે આપણે આ ટ્રસ્ટની મિટિંગનું જે નામ રાખવામાં આવેલ છે સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, એ આપણા ભાઈ સમાજ માટે છે અને બહેનો માટે છે. જે આપણા બહેનોમાં કે ભાઈઓમાં જે કંઈ પણ અન્યાય થાય છે, બરાબર છે, એ એક રોકવા માટેનો લીગલ વાઇઝનો એક રસ્તો, એને કે સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, એ જજનું મિશન જ છે આપણું, કે બને એટલો પ્રયાસ એવો કરવામાં આવશે કે ન્યાયનો માર્ગ મળે અને ન્યાયના સિદ્ધાંત ઉપર આપણે કામ કરીએ અને કુદરતને સાક્ષી રાખી અને આપણા કામ હાથમાં લેવામાં આવ્યું છે. અત્યારે આપણે સૂચિત કરીને રાખ્યું છે. પછી જેમ જેમ આમાં લોકો જોડાતા જશે, એમાં કેવા જવાબદાર વ્યક્તિ છે એ લોકોને સાથે રાખી અને પછી આપણે ટૂંક સમયમાં, બહુ જાજો ટાઈમ નથી, નજીકનો સમય છે, એને આપણે રજીસ્ટ્રેશન કરાવી લઈશું. અને આની બધી જાણકારી ગવર્મેન્ટ એની જે ગાંધીનગરથી ગૃહ વિભાગને આ વસ્તુના નામ સાથે જાણ થયેલી છે. જે આપણે જયશ્રીબેન ઉપર જે અન્યાય થયો હતો ને, એની પહેલી અરજી આપણે સત્વરા સેના એજ્યુકેશન સમસ્ત સત્વરા સમાજના લેવલે આપણે પહેલી અરજી આપણે મૂકી હતી. પછી આપણે જાણ કરવામાં આવી હતી કે જેટલા ટ્રસ્ટ છે આપણા સમાજના, એને કીધું હતું બધાને વોટ્સઅપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી કે ભાઈ તમે આ રીતે એક અરજી તૈયાર કરો. આજે આપણે આ એક બેન નહીં, લાખો બહેનોની ઇજ્જતનો સવાલ છે. એવી રીતે આપણે બધાને જાણ કરવામાં આવી હતી. તો પહેલી અરજી જે અમે જાણ કરી હતી ને, આખી લીગલ વાઇઝ છે. અને તમે એ અરજી જોશો તો કોઈ પણ વકીલ છે, જજ સાહેબ છે, જોશે તો એમ કહેશે કે કાયદેસર રીતે લીગલ વાઇઝ લખવામાં આવી હતી. અને એ અરજી એટલા માટે લખવામાં આવી હતી કે સમાજને ખબર પડે કે ભાઈ એવો અન્યાય થાય છે, આપણે આવી રીતે લીગલ વાઇઝ લડશું. આ જ પ્રકાર પોલીસને આપણે ડિસમિસ થાય એવો જ એક પ્રયાસ કરવામાં આવશે. હજી કેસ બનતો નથી, કેસ ચાલુ જ છે. અત્યારે ગુજરાત સત્વરા સુરક્ષા લડે છે અને હવે હું એની અંદર ઊંડું ઉતરવાનો છું. એ કેસની અંદર અત્યાર સુધી મને એમ લાગતું હતું 7 મહિનાથી લોકો ટ્રાય કરે ને, તો હવે એ કરતા હતા. મેં જરા ઠંડુ રાખી દીધું હતું. તો હવે હું એ કેસની અંદર હવે હું પોતે ઊંડું ઉતરીશ. તો હવે એ વધીને 2 કે 3 મહિનાની અંદર એનો નિવેડો લઈ આવીશું એ બાબતે. અને આ મિટિંગ એટલા માટે આપણે કરી છે કે જિલ્લા તાલુકા ભાઈ ખબર પડે કે ભાઈ સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાલી સોશિયલ મીડિયા ઉપર નથી, સમાજની વચ્ચે આવી સમાજની સમય મુજબ આપણે કામે કરશું. કે ભાઈ જે અત્યારે ગોવિંદભાઈને મારી ખબર છે, જ્યારે ખંભાળિયાની હું આ વસ્તુ કામ કરીને પછી તમને કહું છું, પહેલાં નથી કહેતો. જ્યારે ગોવિંદભાઈને ખબર છે કે ડૉક્ટરે એમ કીધું કે તમે અહીંથી વયા જાઓ, મેં શું કીધું ભાઈ શું કામ વયા જાય, તમે એમાં શું પ્રોસિજરી કરી છે? ગોવિંદભાઈ સાચી વાત છે ને, બરાબર ને? મને દેખાડો, મતલબ તમારી હેડ ઓફિસમાં હું ફોન કરું છું, તમે શું કરો છો, મને આનો રિપોર્ટ દેખાડો. તો એ રિપોર્ટ કંઈ બનાવ્યો જ નહોતો એ સમયે. આજે લગભગ એ વાતને 6 મહિના થઈ ગયા. ગોવિંદભાઈ 12 મહિના થઈ ગયા ને. ગોવિંદભાઈનું એક્સિડન્ટ થયું હતું ને, ત્યારે ખંભાળી આવ્યા હતા. મેં તો માનવતાની દ્રષ્ટિએ એવું નહીં કે ગોવિંદભાઈ મને આજે 4 વર્ષથી 4 કે 4.5 વર્ષથી ઓળખે છે. એ સમયે મારે વાત થઈ હતી કે મારે સમાજનું લેવલે એવું ટ્રસ્ટ કરવું છે કે લોકોને ન્યાય મળે. અને વકીલા પર આપણે જઈએ તો 1500-2000 ખાલી નામ ખાલી અરજી લખે છે ને, એવાય આપણે જોઈ છે. આપણે બધા એવા વકીલે નથી હોતા, પણ અમુક એવા વકીલો છે કે આપણા સમાજના ભાઈઓને એ રીતે લઈ જાય. તો અરજીના લખવાનો ખર્ચો વધીને 100 કે 150 રૂપિયા કે 200 રૂપિયા લાગે મેક્સિમમ. તો એ ખર્ચો ઓછો લાગે ને એવો એક આપણો પ્રયાસ છે. અને કોર્ટ કચેરીને પોલીસોથી ગભરાવાની જરૂર નથી. તમારી જે કંઈ પણ સચ્ચાઈ હોય ને સાચી બતાવવાની, સાચી માહિતી દેવાની, બરાબર. અને આવનાર સમયની અંદર હું પોલીસ સાથે રાખીને પોલીસને આપણે કઈ રીતે કામ કરી શકીએ, પોલીસને કઈ રીતે આપણે ડિટેલ દેવી. તો આવનાર સમય એવો હશે તો આપણે 5-7 એવા પોલીસ હશે આપણા આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે ઓલરેડી. તો એવા લોકોને આપણે સમય આવશે ત્યારે મિટિંગની અંદર સંખ્યા થશે તો આપણે બોલાવવામાં આવશે. જ્યારે મેં તમને હમણાં કીધું ને કે આવનાર સમયમાં આપણે પેમ્પલેટ છપાવવાના છે. તો પેમ્પલેટમાં આપણે ખબર પડી જશે કે આપણે કેટલી સંખ્યા થશે એમ છે. તો સંખ્યા પ્રમાણે શું છે કે 100, 200 કે 500 માણસની વચ્ચે આપણે પોલીસ કઈ રીતે કામ કરે છે એના સિદ્ધાંત દેખાડવામાં આવશે. ઘણા આપણે એમ કહે છે કે ફલાણું વિભાગ વેચાયેલું છે, ઠીકણું પણ વિભાગ વેચાયેલું. કોઈ વસ્તુ વેચાયેલું નથી. આપણે એકડેથી 100 સુધી કામ કરશું ને તો એનો ન્યાય દેવાની જવાબદારી ટોટલી સત્વરા સેના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની છે, બરાબર છે. એ આ હું તમને લેખિતમાં જોતું હશે તો હું તમને દઈ દઈશ. અને લીગલ વાઇઝમાં કેવું છે કે જે મેં તમને હમણાં કીધું કે નીચેથી કરી અને ઊંચે સુધીનો આપણે રસ્તો કરવાનો રહેશે. બાકી જેમ જેમ આપણે સમાજની જેમ જેમ સંખ્યા વધતી જશે એની અંદર એજ્યુકેશન વાળા લોકો ભણશે, વકીલો લોકો ભણશે. તો આપણે એ લોકોએ આપણે સલાહ સૂચન ઓલરેડી અત્યારે દઈએ જ છીએ આપણે. અને અત્યારે બહુ ગર્વની વાત થાય છે કે આપણા સમાજના જજ સાહેબ છે, મને એ એની ટાઈમ કીધેલું છે, હું ત્યાં નામ નહીં દઈ શકું, પણ એ મને કીધેલું છે તમે લીગલ વાઇઝમાં જ્યાં જરૂર પડે ને તો મને કહેજો. બાકી તમે જો કાયદો કાનૂન લ્યો ને તો તમે તમારી રીતે હાથમાં લ્યો તો તમે તમારી રીતે લડજો. આ વાતને ખાલી 18 દિવસ થયા છે.
એને ખબર પડી કે ભાઈ સતવારા સમાજનું આવી રીતે મીડિયામાં આવી રીતે છે, અને એક અમારી જામનગરમાં મિટિંગ ભરાણી હતી, ત્યારે આવી રીતે 15 થી 20 25 જણા થયા આપણે, એમાં બધા ફોટા આપણે મોકલ્યા હતા. તો આ એક એવું છે કરવાના છે એ કરવાના છે. અને આવનાર સમયમાં પછી હું તમને એના બીજા એક સિદ્ધાંત આપું છું. આપણા સતવારા સમાજની અંદર 1 થી 60 ઠરાવ કર્યા છે, તો એમાં પહેલા જે 7 ઠરાવ ઉપર કામ કરવાના છે ને એની હું તમને વિધિ આપી દઉં છું. એની અંદર તમને છે ને વિધિ એ છે જેથી કરીને ખબર પડે કે ભાઈ આપણે તો આપણે છે ને જો પહેલા સત્યતા ઉપર આપણે કોઈ પણ વ્યક્તિ તમને ફોન કરે કે મને મારી લીધું કે આમ કરી લીધું, તો પહેલા આપણે એ વ્યક્તિનું પહેલા નામ જાણવાનું, કઈ જગ્યાએની ઘટના છે. તો જે જગ્યાના જે એરિયાની અંદર ઘટના ઘટી હોય તો અહીંયા આપણે ઓલરેડી 10ના ફોર્મ ભરેલા જશે. તો એને ફોન કરીને પૂછી લેવાનું કે ભાઈ આ રીતનું હકીકતે બનાવ બનેલો છે, તો શું બાબત હતી, છોકરાનો વાપ જેને માર્યું છે એનો વાપ હતો કે મારવા વાળાનો વાપ છે, એ પહેલા આપણે જાણી લેવાનું. એમને કૂદી નહીં પડવાનું. ફોન કરેલા આપણે જે પ્રમુખભાઈને આપણે મારી એક વિનંતી છે કે તરત તમારે અહીંયા ભેગું હાલી નહીં જવાનું ત્યાં, કેમ કે એ ઓલરેડી એક્ટિવેટ થયેલા હોય મારવા માટે. તો આપણે એની હિસાબે આપણે માર નથી થવાનું, એને શાંતિથી બેસાડી ભાઈ તું અત્યારે શાંતિ રહે, અને જે કંઈ પણ ઘટના છે એ કાગળ ઉપર, કોરા કાગળ ઉપર એનું હાથનું લખાણ લઈ લેવાનું. જે તમને અત્યારે લખાણ લઈ લેવાનું પહેલા જે ઘટના છે એ પછી ભાઈ 2 દિવસ 3 દિવસ પછી અમે તમને જવાબ દેશું એમ કરીને તું ઘરે વળે જાય ભાઈ શાંતિથી, બરાબર. તો એ રીતની એક પ્રોસેજર આપણી એ કરવાની રહેશે સત્યતા ઉપર. અને આ જે ટ્રસ્ટની અંદર જે લોકો જોડાય છે ને સેવાના હેતુથી જોડાય છે, આમાં તમને પૈસા કે હું પોતે છું ને સેવાના હેતુથી, હું આમાં પૈસા કમાવાનું નહીં. ઓલરેડી મારી પાસે જો કે ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે મારી પોતાની રિપેરિંગની, એટલે હું એમાંથી મારું ઘર ખર્ચની બધું હલાવું છું, બરાબર. તો આ એક સેવાનું માધ્યમ છે. પછી એક સંઘર્ષ, યાની કે આપણે જે કાંઈ પણ કામ કરીને એમાંથી આપણે 2 પૈસા કમાય અને આ ટ્રસ્ટની અંદર વાપરવું હોય તો યાની કે સખત મહેનત કરી. દાખલા તરીકે હું માની લ્યો આ ટીવી ટેપના ધંધાની અંદર 20,000 રૂપિયા કમાણો અને મારી ઈચ્છા થાય કે અમે 1,000 રૂપિયા વાપરવો છે, તો એ સંઘર્ષ રૂપી જે અમે કમાણો એની અંદર વાપરીને તો એ એક આ સિમ્પલ ને સીધું ઉદાહરણ એ રીતે છે, બરાબર. ને સંગઠન યાની કે આપણે જે અત્યારે જે જિલ્લા તાલુકા લેવલનું કરી છે તો એક આખું સંગઠનના માધ્યમ છે, બરાબર. અને એ સિવાય છે માનસિક રીતે ઘણીવાર આપણાથી ઘણા એવા દુઃખ આવી જતા હોય આપણા ઉપર, આપણે જીવનની અંદર મરવા જેવો એક રસ્તો દેખાય, તો એવું આપણે નથી કરવાનું. આપણા સમાજને ભાઈને વાત કરવાની કે ભાઈ મને આ તકલીફ છે, તો શક્ય બનશે તો આપણે એ દરમિયાન આપણે મદદ દઈશું જેટલું બને એટલું. તો આપણી ગણતરી એવી છે કે માનસિક રીતે જ્યારે એ ભાંગી જાય ને તો આપણે એને માનસિક રીતે સપોર્ટ દેવાનું છે કે ભાઈ ચિંતા ન કર, આજે તારો સારો સમય ખરાબ છે, તું શાંતિ થઈ. તો એ રીતે આપણે જરાક આશ્વાસન દેશું. અને એક જણો કહેશું કે એક જણાને ખબર પડી તો બીજા 2 જણાને કહેવાનું કે ભાઈ તું છે ને ઓલા માનસિક ભાંગી ગયો છે, જરા એને સપોર્ટ કરાવો, એવું બધું આપણે બાજુમાં બોલાવવાનું, થોડું રાહત દેવાની. તો જેથી કરીને એને આપણે ખ્યાલ આવે કે ભાઈ તો આ એક માનસિકનો પોઈન્ટ આ થયો. પછી એવી રીતે પછી છે છઠ્ઠું શારીરિક રીતે. આપણે દરરોજ સવારના ઉઠી જઈએ, બરાબર, તો શું કરી છીએ કોલગેટને કરીને તો આપણે નોર્મલ કસરત કરી જેથી કરીને આપણું શરીર છે ને ફિટનેસ રહે. જેનો અત્યારે આપણે ચંદ્રેશભાઈ છે મને ખબર છે શારીરિક રીતે મજબૂત છે, શું કામ છે એની રેગ્યુલર કસરત ચાલુ છે, ખોટું બોલે નહીં મારા આગળ, રાઈટ? આની વાત છે રોજ કરે છે, બરાબર ને? જો મેં તો કોઈથી પૂછ્યું નથી, ફેસબુકના માધ્યમથી આ તો ખાલી નામ આપું છું, શું કામ કે એના જે શરીરની જે ફિટનેસ છે ને એના ઉપરથી. તો આપણે દરરોજ એવી નાની નાની કસરત કરવાની જેથી કરીને જો કે ખેડૂત ભાઈને મહેનતું છે એ લોકોને જરૂર નથી, જે આપણા સિટીમાં જે વેપારી ટાઈપમાં ખેડૂતો છે, બરાબર છે, તો એક શારીરિક રીતે. હવે 7મું હવે છે આર્થિક રીતે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણા ખેડૂત આપણા સમાજમાં એવા વેપારી લોકો છે, નાના વેપારી જેને ખરેખર પૈસાની જરૂર હોય છે, એટલે આપણે જોઈ જાણ્યું કે ધંધો કરી જાણે છે. તો આપણે ટ્રસ્ટ બન્યું, ટ્રસ્ટની અંદર પૈસા જમા થયા તો આપણે એને આર્થિક રીતે મદદ લેવાની આવનાર સમયની અંદર ટ્રસ્ટના માધ્યમથી, બરાબર. કે ભાઈ હાલો કેટલા તારા જરૂર છે, કેટલા લખાણ લખી લેવાનું, કેટલો ટાઈમ બચી ભલે 1 રૂપિયો વ્યાજ ભગો ધંધો પર, વ્યવસ્થિત ધંધો પર. આપણે પેલા ખબર હોવી જોઈએ કે આ જે મેં તમને પેલા ખરાબ કીધો હતો ને સત્યતા, સત્ય વસ્તુ જાણી પછી આપણે મદદ કરવાની, બરાબર છે ને? હવે આ 7 ઠરાવ થયા અને હવે આના પછી છે ને આવા 1 થી 60 ઠરાવ રાખવામાં આવેલ છે, ખેડૂતથી કરી અને મજૂર સુધી અને વેપાર સુધી બધાને રીતે ન્યાય મળે તો એવી રીતે આપણે ગોઠવેલું છે. તો આ 7 ઠરાવ ઉપર આપણે પહેલા કામ કરવાનું થશે, બરાબર. હવે આ 7 ઠરાવ કમ્પ્લીટલી લેવલ થઈ ગયા તો પછી આપણે જે આવનાર સમયમાં જે
યુવા મેળો છે, યુવા વિદ્યાર્થી મેળો છે, એવું બધું આપણે આયોજન આપણે જેમ બધા લોકો કરે છે એમ આપણે આની અંદર લેવાના છીએ. ડોનેશન જે ઈચ્છાથી જે કંઈ પણ દેવાની ઈચ્છા થાય છે, રૂપિયાથી કરીને જે કંઈ પણ દેવાની ઈચ્છા એ આ ટ્રસ્ટની અંદર જ વપરાશે. કોઈના કિસ્સામાં કે કોઈ વસ્તુની જે ઘટતા થઈ પૈસાને ખુદ નાખી દઈશું. એટલે ઈચ્છાથી ડોનેશન દઈએ તો લેવાનું, નકો કોઈ પાસેથી લેવાનું નહીં. ફોર્મે છે એ ફ્રી ઓફ રાખ્યા છે. ફોર્મે બધાને ફ્રી ઓફ જ આપણે ભરવાના. પ્રમુખ ઉપપ્રમુખ છે એ બધાને સંચાલન કરે છે એ બધા ફ્રી ઓફ. ને સમાજના આ બધી વસ્તુ કરવાથી સમાજને આપણે બાંધવાનો આપણો પ્રયાસ છે કે જે લોકો વકીલો કે જે કંઈ સોશિયલ મીડિયા છે બહુ ગાડી મારા નહીં કહેવાય, તો જે કહેવાનો મિનિંગ છે ને મારો એ છે કે આવનાર સમયની અંદર આપણા સમાજના દીકરા દીકરીને કોઈ બહારનો માણસ ઉપાડે ને હાથ, તો એને પહેરેલા લીગલ વસ્તીને સરખી રીતે બાંધી લેવાનું. અને પછી છે ને કામ પ્રોસિજર કેમ થાય ને પછી જોવાનું રહેશે. જેમ અત્યારે હું લીગલ વાઇફ માટે રસ્તો ચાલુ જ છે મારે, જે ખંભાળિયા ગામની અંદર અત્યારે 17/7/2018 રોજનો જે બનાવ બન્યો છે, બરાબર છે, એને છોડવામાં નહીં આવે કોઈ પણ સંજોગોમાં. અને એને કીધેલું છે એના ઘરના લોકોને, તમે એક કામ કરજો, અરજી પાછી ખેંચતા નહીં. એફઆઈઆર તો જો કે ફાટી ગઈ છે, પણ એફઆઈઆરમાં થોડીક ઘટતી પ્રવૃત્તિ છે. તો એમાં જે બયાન દેવામાં આવ્યું છે ને, માથા ઉપર જે ઘા માર્યો છે ને એ લખવામાં નથી આવ્યું. પછી કાન ઉપર મારવામાં આવ્યું છે, કાન નકો પડ્યો છે, એમાં 9% આવ્યા છે. અને પાછળના ભાગમાં બીજા 3% આવ્યા છે, એટલે 12% આવેલા છે. તો નિવેદન જે છે ને એમાં 4% જ લખ્યા છે અને મૂઢમાર લખ્યું છે. તો મૂઢમારની છે ને નોર્મલ કલમ છે, એમાં તમે ખાલી કોર્ટની અંદર પૈસા હું ભરી દો ને એટલે તમે છૂટા થઈ જાઓ. તો જે સત્ય ઘટના બની છે એ લોકોને નથી ભાઈ. તો મારે એમએલસી રિપોર્ટ જોશે, તમને ખબર હશે. એમએલસી એટલે મેડિકલ ક્લેમ જે કાંઈ પણ હોય ને ઘટના ઘટી હોય તો એમાં એ બધું સાચું લખ્યું હોય. તો એ એક રિપોર્ટની હું વાટ જોઉં છું. તો એ રિપોર્ટ આવશે એટલે આપણે 307ની જે કલમ છે ને, મારી નાખવાના ઈરાદાથી તમે કોઈને મારો ને અને વધારે લાગી જાય ને માથા ઉપર કે આ રીતે લાગી જાય ને, તો તમે 307ની કલમે ગુનો નોંધી શકાય છે અને એને 10 વર્ષની સજા આવી શકે છે કોર્ટના આદેશથી. આ બધું સાબિત પંચ પુરાવાના અધીન અને બધું સાથે રાખીને થાય છે. તો એ કરવાના છે આપણે એ વસ્તુ. અને હજી તમને બીજું કહેવાનું છે આમાં આપણો બધે આપણા મીટિંગ એટલા માટે બનાવી છે હજી કે આવનાર સમયની અંદર હજી જે કંઈ પણ થાય છે ને ઓછું થાય ને એવો પ્રયાસ થશે આ ટ્રસ્ટના માધ્યમથી. યુવા વિદ્યાર્થી મેળો કે જે વિદ્યાર્થીની અંદર સારું ભણતર ભણે છે એને નોટ્સ ને બુક્સ ને એ પ્રયોગ આપવામાં આવશે. જે કંઈ પણ ટ્રસ્ટમાં એ સમયે જે કંઈ મુદ્દા બનાવી 5 નોટ કે 5 નોટ છે કે કોઈ પેન મેન વસ્તુ છે. અને જે દાનદાતા દેવા હશે એનું નામ નહીં કરવું આપણે લખવામાં આવશે, બરાબર છે. તો આવી રીતે આપણે ધીરે ધીરે આ ટ્રસ્ટનું કામ બરાબર. છતાં હવે તમે જે કંઈ કામ કરી શકો છો વેલકમ.